નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 11 વિષય ઇતિહાસ પ્રકરણ 8 અંતર્ગત આપણે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300 દરમિયાનનું ભારત એટલે આ સમયગાળો 600 વર્ષનો થયો. ઈસવીસન પૂર્વે 300, પછી ઈસવીસનનો પ્રારંભ ને પછીના 300 વર્ષ એટલે કુલ 600 વર્ષના સમયગાળાનો ઇતિહાસ આપણે અભ્યાસમાં જોઈ રહ્યા છીએ. જેમાં છેલ્લે મથુરા અને ગાંધાર શૈલી વિશે જોઈ ગયા હતા, બંને 2 ગુણના મહત્વના પ્રશ્નો. એ પછી ત્રીજો આજનો મહત્વનો 2 ગુણનો પ્રશ્ન, અમરાવતી કલા શૈલી. અમરાવતી કલા શૈલી એ શિલ્પ સ્થાપત્યની પ્રસિદ્ધ શૈલી છે, જે દક્ષિણ ભારતની અંદર કૃષ્ણા અને ગોદાવરી નદીઓના ખીણ ક્ષેત્રોમાં અમરાવતી કલા શૈલી વિકસી હતી. એટલે શિલ્પ સ્થાપત્યની અમરાવતી નામની એક પદ્ધતિ, એટલે આપણે એને અમરાવતી કલા શૈલી કહીએ, જે દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને ગોદાવરી નદીઓના ખીણ ક્ષેત્રોમાં વિકસિત થયેલી હતી. શરૂઆતમાં સાતવાહન વંશના રાજવીઓ અને ત્યારબાદ ઇક્ષ્વાકુ વંશના રાજવીઓએ તેને પુરસ્કૃત કરી, એટલે કે વિકસાવી. આમાં પણ ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલ બાબતોની વિષયવસ્તુ તરીકે જોવા મળે છે. એટલે એનું પ્રારંભિક વિકાસ ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલી મૂર્તિઓ, શિલ્પ સ્થાપત્યો થકી આ કલા શૈલી વિકસી હતી. આ કલા શૈલીમાં વિવિધ પ્રકારના થાંભલા અને વરંડા પણ વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. થાંભલા એટલે કે સ્તંભ અને વરંડા એટલે કે એનો કોટ, બહારની દિવાલ, કે જેને વરંડા કહેવાય. આ અમરાવતી કલા શૈલીની એક વિશિષ્ટતા હતી. ભગવાન બુદ્ધ અને હાથીની મૂર્તિ આ કલા શૈલીની ઉત્કૃષ્ટ રચના છે, જે અલગ અલગ જગ્યાએ વારંવાર જોવા મળતી હોય છે. સફેદ આરસ અને મણકાનો ઉપયોગ પણ અમરાવતી કલા શૈલીની અંદર થયેલો જોવા મળે છે. અમરાવતી કલા શૈલીમાં પ્રકૃતિ કરતાં માનવ આકૃતિઓને મહત્વ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા પ્રકૃતિ અને વનસ્પતિ, પશુ પક્ષીઓના સ્થાને માનવ આકૃતિઓને મહત્વ અપાયું છે, અને દક્ષિણ ભારતમાં વિકસિત થયેલી આ કલા શૈલી છે. એ પછી આપણે જોઈએ દક્ષિણ ભારતનો ઇતિહાસ. અત્યાર સુધી ઈસવીસન પૂર્વ 300થી ઈસવીસન 300 ઉત્તર ભારતનો અભ્યાસ કર્યો. દક્ષિણ ભારતની અંદર શું સ્થિતિ હતી આ સમયગાળામાં? તો દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે, જેને મહાપાષાણ સંસ્કૃતિ પણ કહેવાય છે. મહાપાષાણ સંસ્કૃતિ એટલે કે ભારતની જે દ્રવિડ જાતિ હતી, એ આર્યોના આગમન પછી દક્ષિણ ભારતમાં સ્થિર થઈ, એટલે એ મહાપાષાણ યુગના લોકો કહેવાય. એટલે મહાપાષાણ સંસ્કૃતિ પણ કહેવાય. દક્ષિણ ભારતની સંસ્કૃતિનું યુરોપની મહાપાષાણ સંસ્કૃતિ સાથેનું ગજબનું સામ્ય ધરાવે છે. એટલે કે યુરોપની મહાપાષાણ સંસ્કૃતિ અને દક્ષિણની મહાપાષાણ સંસ્કૃતિ, આ બંને વચ્ચે સામ્યતા છે. એટલે પરંપરાગત રીતે ઘણી બધી બાબતો એકબીજાને મળતી આવે છે. આ સંસ્કૃતિમાં મૃતાત્માને દફન કરવાની વિશિષ્ટ પદ્ધતિ જોવા મળે છે. તેમજ દક્ષિણ ભારતની સંસ્કૃતિનો વ્યાપ દક્ષિણ ભારતની અંદર મહારાષ્ટ્રના નાગપુરથી લઈ, મહારાષ્ટ્રની અંદર નાગપુરનો જે વિસ્તાર છે ત્યાંથી લઈ તમિલનાડુ અને કેરળના છેવાડાના ભાગ સુધી જોવા મળે છે. એટલે દક્ષિણ ભારતનો નાગપુરથી નીચેનો જે દક્ષિણ ભારત સુધીનો છેડો છે, સમગ્ર ભાગોની અંદર, કે જેમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર અને મહારાષ્ટ્રના વિસ્તારો આવી જાય, કે જ્યાં સંસ્કૃતિ વિકસી હતી. મહાપાષાણ કાળની કબરોમાંથી, એટલે કે મૃતાત્માને દાટવામાં આવેલો હોય એ કબરમાંથી તીર, કટાર, તલવાર,
ત્રિશૂલ, કોદાળી, કોસ. કોદાળી અને કોસ એ કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા સાધનો છે. આ બધા લોખંડના હથિયારો મળી આવ્યા. એનો અર્થ કે જ્યારે મૃતાત્માને દાટવામાં આવે ત્યારે મોટાભાગે શસ્ત્ર સરંજામ અને ઉત્પાદનના સાધનો તરીકે અવશેષ તરીકે મૂકવામાં આવતા હતા. એટલે આવા સાધનો અને હથિયારો કબરમાંથી પ્રાપ્ત થયેલા જોવા મળે છે. આગળ જોઈએ સંગમ સાહિત્ય, એટલે કે સાહિત્ય ક્ષેત્રનો વિકાસ દક્ષિણ ભારતની અંદર. તો સાહિત્ય ક્ષેત્રે દક્ષિણ ભારતની અંદર જોઈએ તો દક્ષિણ ભારતની સૌથી પ્રાચીન ભાષા એ તમિલ છે. ઈસવીસનના પ્રારંભ જેટલું એનું સાહિત્ય જૂનું છે. એ પછી સમયાંતરે તમિલ બાદ તેલુગુ, મલયાલમ, કન્નડ જેવી ભાષાઓ વિકસી અને આ ચારેય ભાષાઓ એ દ્રવિડ કુળની ભાષા કહેવાય છે. દક્ષિણ ભારતના ઇતિહાસમાં મહાપાષાણ સંસ્કૃતિ બાદ સૌથી મહત્વનો સમય એટલે સંગમ યુગ. સૌથી મહત્વનો સમય એટલે સંગમ યુગ. સંગમ શબ્દનો અર્થ કવિઓનું સંગઠન અથવા તો સંઘ એવો થાય છે. એટલે દક્ષિણ ભારતની અંદર કવિ સાહિત્યકારો એકત્રિત થઈ પોતાની રચનાઓ પ્રદર્શિત કરે અને એ રચનાનો સંગમ એટલે એ સંગમ સાહિત્ય કહેવાય. એટલે અલગ અલગ કવિઓની રચનાનો સંગમ એટલે ભેગું થવું, રચનાઓ ભેગી થઈ એટલે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. સંગમ યુગ એ સાહિત્ય સાથે સંકળાયેલી બાબત છે. સંગમ સાહિત્યમાં તમિલ ભાષામાં અનેક કાવ્યકૃતિની રચના થઈ હતી, જેમાં મદુરાઈના પાંડ્ય વંશના રાજવીઓના આશ્રય આવા કુલ 3 સંગમો યોજવામાં આવ્યા હતા. પાંડ્ય વંશ રાજવીઓના આશ્રય સ્થાને આવા કવિઓના 3 સંમેલન કે કવિઓના 3 સંઘ મળ્યા હતા. એમાં જે કવિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી એ રજૂ કરેલી કૃતિઓનું ભેગી મળીને જે સાહિત્ય તૈયાર થયું એટલે એને સંગમ સાહિત્ય કહીએ છીએ. તેમાં જે કવિઓ ભેગા મળતા એમાં લોક કવિઓએ મોટાભાગે પ્રેમ, યુદ્ધ જેવા વિષયો ઉપર કવિતાઓનું સર્જન કર્યું. એટલે સંગમ સાહિત્યની અંદર મોટાભાગે 3 પ્રકારની રચનાઓ જોવા મળે: રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગો. આ 3ને લગતી કૃતિઓ એ સંગમ સાહિત્યની અંદર જોવા મળે છે. આ કવિઓ સંગમ સાહિત્યની રચના કે જેની અંદર રાજાની પ્રશસ્તિમાં કે રાજાને ખુશ કરવા માટે પોતાની કવિતાઓની અંદર યુદ્ધ, રાજનીતિ ક્ષેત્રે લખાણ લખી રાજાને ખુશ કરવાના પ્રયત્નો કરતા અને એના સંદર્ભમાં સાહિત્ય સર્જાયું. તો ક્યાંક પ્રેમ અને વિરહ ઉપર પણ સાહિત્ય રચાયું છે. અને આ પ્રકારે કવિઓએ રાજાની પ્રશસ્તિમાં જે રચનાઓ લખી એ રાજા દ્વારા જ્યારે સંગમ એટલે કે 3 સંઘ બોલાવ્યા એની અંદર આ કવિઓએ પોતાની રચના રજૂ કરી હતી. આ કવિતાઓ 8 સંગ્રહોમાં સંગ્રહિત કરવામાં આવી છે. 8 સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવી છે અને 8 સંગ્રહમાં સંગ્રહિત જે સાહિત્યિક રચના છે એને કહેવાય છે ઇત્તોતો ગઈ તરીકે ઓળખવામાં આવે છે. ઇત્તોતો ગઈ સાહિત્યિક પ્રકાર તરીકે જેમાં 8 સંગ્રહમાં સંગ્રહિત ઘણી બધી કવિતાઓ છે અને કવિતાઓનો ગ્રંથ એટલે ઇત્તોતો ગઈ. આ સાહિત્યમાં સમાજનું ચિત્રણ, આર્ય સંસ્કૃતિ સાથેનો દ્રવિડ સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળે છે. તમિલ પ્રદેશ તિરુપતિની ટેકરીઓથી કન્યાકુમારી સુધી છે, જ્યાં કબીલાઈ પ્રકારનો સમાજ જોવા મળે છે. કબીલાઈ પ્રકારનો સમાજ એટલે કે જૂથ પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો, એટલે એક જૂથ એક કબીલાઈ કહી શકાય. સંગમ યુગ દરમિયાન તમિલ પ્રદેશ પર શાસન કરનાર મુખ્ય કબીલાઈ સરદારોમાં જોઈએ તો આવા કબીલાઈ જે સરદારો હતા એ સરદારોમાં ચેર વંશ, ચોલ વંશ,
અને પાંડ્ય વંશનો સમાવેશ થાય છે. તમે આગળ 10મા ધોરણમાં ભણી ગયા ચોલ રાજવી, રાજરાજ ચોલ, પાંડ્ય શાસકો કે જેમણે શિલ્પ સ્થાપત્યની અંદર પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપેલું હતું. અહીંયા તમે જુઓ કે ચોલ વંશની રાજધાની હતી ઉદયપુર, જ્યારે ચેર વંશની રાજધાની હતી બંજી અને પાંડ્ય વંશની રાજધાનીનું નગર હતું મદુરાઈ. તો આ ત્રણેય અલગ અલગ વંશના રાજ્યોની રાજધાનીના નગર હતા. આ ત્રણેય રાજ્યો વચ્ચે વારંવાર યુદ્ધો થતા, તેથી કવિતાઓમાં યુદ્ધો અને વીરતાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. એટલે કે રાજનીતિ અને યુદ્ધનું વર્ણન વિશેષ છે. સંગમ સાહિત્યમાં તમિલ પ્રદેશને 5 ટીનાઈ કે આર્થિક વિસ્તારોમાં વહેંચવામાં આવેલા છે. 5 પ્રદેશોમાં જે તમિલ પ્રદેશને વહેંચાયો, જે આર્થિકતાને આધારે એ 5 પ્રદેશો કયા છે. તેમાં તમે જુઓ કે તમિલની અંદર કુરિંજ નામનો પ્રદેશ કે જે પહાડી પ્રદેશ હતો એ કુરિંજ પ્રદેશ તરીકે ઓળખાતો, કે જે પહાડી વિસ્તાર. જ્યારે મલાઈ વિસ્તાર એટલે કે પાણી વગરનો પ્રદેશ, દક્ષિણ ભારતની અંદર મધ્યમાં જ્યાં ચોમાસામાં જ વરસાદ પડે એ સિવાયના ભાગોમાં પાણી જોવા ન મળે એટલે પાણી વગરનો પ્રદેશ એટલે એ મલાઈ, અને ઘાસચારાનો પ્રદેશ એટલે એ મુલઈ પ્રદેશ કહેવાતો, અને ભેજવાળો પ્રદેશ એટલે એ મસદમ તરીકે ઓળખાતો હતો, અને સમુદ્રનો તટ એટલે એ નાતાલ તરીકે ઓળખાતો હતો. નાતલ તરીકે ઓળખાતો પ્રદેશ એટલે સમુદ્રનો પ્રદેશ. હવે આ રીતે તમિલનાડુના 5 આવા અલગ અલગ ભાગમાં વહેંચાયેલા ભાગો હતા. એટલે આ 5 પ્રકારની પરિસ્થિતિવાળો પ્રદેશ એટલે તમિલનાડુ કહી શકીએ. વિસ્તાર પ્રમાણે તેમના મુદ્રણની પદ્ધતિઓ જુદી જુદી હતી. એટલે કુરિંજ પ્રદેશમાં મુદ્રણની પદ્ધતિ અલગ, મલાઈ, મુલઈ, મસદમ અને નાતલ આવા અલગ અલગ વિસ્તારમાં મુદ્રણ એટલે છાપકામની પદ્ધતિ અલગ અલગ હતી. ઉત્તર ભારતની જેમ સ્પષ્ટ વર્ણ વ્યવસ્થા આ સમયે દક્ષિણ ભારતમાં જોવા મળતી નથી. મોટાભાગે ધનિક વર્ગ પાક્કા મકાનોમાં રહેતા અને સમાજમાં ઊંચું સ્થાન યોદ્ધાઓનું જોવા મળતું. યુદ્ધમાં શહીદ થનાર યોદ્ધાનું સન્માન કરવામાં આવતું અને સન્માન સ્વરૂપે યોદ્ધાના પાડિયા સ્થાપિત કરવામાં આવતા, જેને તમિલમાં નચુકલ કે વિશ્કલ તરીકે ઓળખવામાં આવતા હતા. એટલે જે યુદ્ધમાં મૃત્યુ પામ્યા હોય એવા શહીદ વ્યક્તિઓના પાડિયા બંધાતા અને એમનું મોટું માન સન્માન સમાજની અંદર જોવા મળતું હતું. સંગમ સાહિત્યમાં સ્ત્રીઓ શિક્ષિત હતી અને કવિતાઓની રચના પણ સ્ત્રીઓ દ્વારા થતી હતી. દક્ષિણ ભારતની અંદર સતી પ્રથાને તમિલમાં તિપાઈ દલ કહેવામાં આવતી. તિપાઈ દલ એટલે સતી પ્રથાનો રિવાજ. વિધવાઓની સ્થિતિ જોકે દક્ષિણ ભારતની અંદર દયનીય હતી. કૃષિ ઉત્પાદન મુખ્ય બાબત હતી, જ્યારે વેપાર વાણિજ્યમાં સાટા પદ્ધતિ દક્ષિણ ભારતની અંદર જોવા મળતી. સાટા પદ્ધતિ એટલે વસ્તુની સામે વસ્તુ આપવી. દક્ષિણમાં એક પ્રકારે વંગી, મુજીરીસ અને અરિકામેડુ, ઉદયપુર, કાવેરીપટ્ટનમ, તિરુચિરાપલ્લી જેવા મહત્વના ઉદ્યોગ ધંધાના કેન્દ્રો હતા. દક્ષિણ ભારતમાં મહત્વના ઉદ્યોગ ધંધાના કેન્દ્રોમાં મુજીરીસ, અરિકામેડુ, ઉદયપુર, કાવેરીપટ્ટનમ, તિરુચિરાપલ્લી, વંગી આ મહત્વના હતા. જ્યારે સંગમ સાહિત્યમાં રોમ સાથે ગ્રીક લોકો સાથે વેપાર વધારે ચાલતો, એટલે રોમમાંથી સોના ચાંદી ભરીને વહાણો દક્ષિણ ભારતમાં આવતા, તેમજ દક્ષિણ ભારતમાંથી મોટી માત્રામાં વિવિધ પ્રકારના મરી મસાલા અને તેજાના આ વહાણો યુરોપમાં લઈ જતા. તમે જો કે વાસ્કો દ ગામા એ પણ સૌ પ્રથમ દક્ષિણ ભારતની અંદર વેપાર અર્થે આવેલો અને એને કાંચી પોતાનું વેપારી મથક પણ સ્થાપેલું. એટલે દક્ષિણ ભારત સાથે યુરોપનો વેપાર વધારે રહેલો હતો. દક્ષિણ ભારત હાથી દાંતના વેપારનું પણ ઉત્તમ કેન્દ્ર હતું. એટલે દક્ષિણ ભારત
ખેતી ઉપરાંત વેપાર વાણિજ્યની અંદર પણ અગ્રસર હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો આપ સૌ મોઢે કરીને લખશો. અસ્તુ.